નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે દૂધ ઉકાળવાની ઝંઝટ વગર, ક્રીમ વગર, ખાંડ મિશ્રી કશું જ ઉમેર્યા વગર 100% નેચરલ ડાયાબિટીસ હોય એ પણ ખૂબ જ આસાનીથી ખાઈ શકે। તૂટી ફ્રૂટી તમને સ્કીપ કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ટેસ્ટ આનો એટલો સરસ છે। આમાં આપણે કોઈ પણ જાતના કલર કે એસન્સ નથી ઉમેરેલા। નાના બાળકોને બી તમને જો સર્વ કરવી હોય તો તમે ઇઝીલી સર્વ કરી શકો છો, જરા પણ વિચારવાની જરૂરત નથી। એવી આજે આપણે હેલ્ધી પાન આઈસ્ક્રીમ બનાવીશું। તો આજે આઈસ્ક્રીમ છે એ ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ છે। એકવાર રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ અહીં એક મિક્સિંગ બોલમાં આપણે 1 કપ જેટલા મખાના લેવાના છે। તો મખાનાને શેકેલા નથી, એમ જ કાચા જ લઈ લીધેલા છે। 1 કપ મખાનાની સાથે સાથે આપણે 2 ચમચી જેટલા એટલે કે 10 થી 12 જેટલા કાજુ લેવાના છે। 10 થી 12 જેટલી બદામ લઈશું। તમને અહીં પિસ્તા ઉમેરવા હોય તો પિસ્તા પણ ઉમેરી શકો છો। 3 જેટલી એલચી લીધેલી છે। 2 ચમચી કાચી વરિયાળી, 2 ચમચી મગજતરીના બી, 2 ચમચી ટોપરાનું પાવડર લેવાનું છે અને 1 કપ ભરીને આપણે એકદમ ગરમ દૂધ લઈશું। સાથે સાથે 1 કપ ભરીને ઝીણી સુધારેલી ખજૂર લેવાની છે। તો લગભગ બધી જેટલી બી આપણે વસ્તુ લીધેલી છે ને બધી સુપર હેલ્ધી છે। તો બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી દઈશું અને કવર કરીને આ મિશ્રણને જે છે એ 15 મિનિટ જેવું રેસ્ટ આપી દેવાનું છે, જેથી કરીને આ બધી જ સામગ્રી જે છે સરસ નરમ પડી જાય। 15 મિનિટ પછી આ બધી જ સામગ્રીને આપણે મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરી દેવાનું છે અને એકદમ સ્મૂથ ખીરું રેડી કરવાનું છે। ગ્રાઇન્ડ કરતા સમયે એમ લાગે કે ખીરું જે છે બહુ ગ્રાઇન્ડ નથી થતું સ્મૂથલી અથવા તો સોફ્ટ ખીરું નથી બનતું, તો 3 થી 4 ચમચી જેટલું હજી તમે બીજું દૂધ જે છે ઉમેરી શકો છો। અહીં મેં 8 નંગ જેટલા પાન લીધેલા છે, નાગરવેલના પાન લેવાના છે। તો પાછળની આ રીતના આપણે જે ડાઠી હોય એ કાપી લઈશું અને રફલી ચોપ કરીને મિક્સરમાં આપણે આ ઉમેરી દઈશું। તો આઈસ્ક્રીમને આપણે એકદમ નેચરલ ફ્લેવર આપેલી છે, કોઈ પણ જાતના કલર, પ્રિઝર્વેટિવ્સ કે એસન્સનો યુઝ નથી કરેલો। તો ઘણીવાર નાના બાળકોને આપણે માર્કેટની આઈસ્ક્રીમ આપતા ઘણીવાર વિચારતા હોઈએ છીએ। આ આઈસ્ક્રીમ જે છે બહુ જ હેલ્ધી છે, કંઈ જ નુકસાન કરે એવું નથી। ખૂબ જ સરળતાથી આપણે બાળકને જે છે આપણે આ સર્વ કરી શકીએ છીએ। ઉપરથી થોડી તૂટી ફ્રૂટી આપણે સ્પ્રિંકલ કરીશું। જો ડાયાબિટીસના પર્સન માટે તમે બનાવતા હો પેશન્ટ માટે તો ઉપરથી તમે ડ્રાયફ્રૂટ પણ સ્પ્રિંકલ કરી શકો। એલચીના દાણા છે કે પછી વરિયાળી પણ સ્પ્રિંકલ કરી શકાય। ખજૂરના નાના નાના પીસીસ પણ આપણે મૂકી શકીએ। હવે કવર કરીને ફ્રીજમાં 5 થી 6 કલાક કે પછી ઓવરનાઇટ જે છે એ સેટ કરવા માટે મૂકી દઈશું। જો કુલ્ફી બનાવવી હોય તો તમે આની કુલ્ફી પણ બનાવી શકો છો। તો આઈસ્ક્રીમ જે છે આપણી 6-7 કલાક પછી સરસ સેટ થઈ ગઈ છે, સર્વ કરવા માટે રેડી છે। તમને આજની આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।